સૌરાષ્ટ્રના મહત્વના એવા ઘેડ વિસ્તારમાં દર ચોમાસે પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવશે। ઘેડ પંથક દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી દર ચોમાસે ખેડૂતોને ભારે હાલાકી વેઠવી પડે છે। ત્યારે સરકારે સમસ્યાનો ઉકેલ લાવવા સેકોન કંપનીને આ વિસ્તારના અભ્યાસનું કામ સોંપેલું છે। તો જુલાઈ 2025 સુધીમાં કંપનીએ રિપોર્ટ સોંપવાનો રહેશે। સરકારે આ વિસ્તાર માટે 1500 કરોડની સૈદ્ધાંતિક યોજના મંજૂર કરી છે, જેમાંથી 170 કરોડ સરકારે બજેટમાં જ ફાળવી દીધા છે। મહત્વનું છે કે યોજનાના અમલીકરણ બાદ ખેડૂતોને પાણી ભરાવાની સમસ્યામાંથી છુટકારો મળશે। એટલું જ નહીં, ખેડૂતો એકના બદલે બે પાક લઈ શકશે। ભાજપ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ઘેડ પંથકની યોજનાની માહિતી આપતા सांसद मनसुख मांडविया सहित सरकारનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। આ ઘેડની ટોપોગ્રાફીનો અભ્યાસ કરવા માટે સેકોન કંપનીને એક અભ્યાસ અહેવાલ તૈયાર કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું અને એ કામ જુલાઈ 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે। આખા ઘેડ વિસ્તારનો એક સંકલિત પ્રોજેક્ટ બનાવી એની કાયમી સમસ્યાઓ જે ઘેડ વિસ્તારની છે એ તમામ સમસ્યાઓનો નિકાલ કરવા માટે એ યોજનાનો અમલ કરવામાં આવશે અને આ યોજના અત્યારે એક બ્લોક એસ્ટિમેટ તરીકે રાજ્ય સરકારે એને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। એમાં આ યોજના પાછળ લગભગ 1500 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થવાનો છે અને એના માટે ચાલુ બજેટમાં 170 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। ટેકાના ભાવે કપાસનું વેચાણ કરતા ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 10 દિવસથી જેટલા કપાસની ખરીદી બંધ હતી, જે ફરી શરૂ કરવામાં આવી છે। સીસીઆઈના સર્વરમાં ખામીના કારણે છેલ્લા 8 થી 10 દિવસથી કપાસની ખરીદી બંધ હતી। હવે સીસીઆઈ દ્વારા ટેકનિકલ ખામી દૂર કરવામાં આવી છે। સર્વરમાં ખામી હોવાના કારણે કપાસની ખરીદી નહોતી થઈ શકી। ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં અલગ અલગ 6 કેન્દ્રોમાં ખરીદી થઈ રહી છે। 15 માર્ચ સુધી ખરીદી ટેકાના ભાવે શરૂ છે। ખેડૂતો ટેકાના ભાવે પોતાની કપાસ વેચી શકશે। છેલ્લા 8 થી 10 દિવસ થયા સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ છે। એનું કારણ જે સર્વર ડાઉન અને સર્વર જે પ્રોબ્લેમ હતા એના કારણે ખરીદી ઘણી જગ્યાએ કરવામાં આવતી અને ઘણી જગ્યાએ બંધ હતી, પણ આજથી ખરીદી ચાલુ થઈ ગઈ છે।